वलसाड़ जिले के धर्मपुर के साथ साथ हर जिले के सेवा सदन में आधार कार्ड अपडेट कराने के लिए लंबी लंबी लाइन लगने से लोग परेशान हो रहे हैं। मेहनत मजदूरी कर रोजी रोटी कमाने वाले गहरे इलाके के आदिवासी भी 3-4 देने के बाद भी आधार कार्ड का इंतजार कर रहे हैं, धक्का दे रहे हैं, लेकिन आधार कार्ड नहीं मिल रहा है। धर्मपुर के साथ साथ परिधान आदिवासी वलसाड़ में कार्ड बनाने के लिए आते हैं, क्योंकि धर्मपुर में बहुत लंबी लाइन होती है। उन्हें लगता है कि उनका काम वलसाड़ में हो जाएगा, लेकिन लंबी लाइन के कारण वे वापस चले जाते हैं। आधार कार्ड और राशन कार्ड में नंबर दर्ज नहीं है, इसलिए केवाईसी नहीं होती है। यह केवाईसी कराने पर ही बच्चे को स्कॉलरशिप मिल सकती है। ઉગતા પાણવા ચિકાર ફળેનો અમે માણસ એટલે ત્યાંથી બી ધરમપુર રખડીને હવે છેલ્લે પારી અમારે અહીંયા આવવું પડ્યું એટલે એના ખાતર હવે આધાર કાર્ડના વિષય અમે રખડતા છે। તમે કેટલી વાર ધરમપુર ગયા? 5-6 વાર ફર્યા પણ હવે કામ જ નહીં કરે। તો અહીંયા શું કે અહીંયા જો પૈસું છે આધાર કાર્ડ તો લીધા પણ વાર લાગે એમ કહેયો, હવે ક્યારે આપે તે ખબર નહીં મને। તમારે કેટલો ખર્ચો થયો? ખર્ચો તો હવે મેં 3000 તો મેં ધરમપુર બગાડ્યા, તો બી પણ અમને કામ નહીં થયું। અહીંયા આવવામાં કેટલો ખર્ચો થયો? અહીંયા છે હવે ભાડું તળું, હવે 3 જણનું 150 રૂપિયા તો ભાડું થયું। હવે અહીંયા કેટલું લે તે હજુ ખબર નહીં મને। કોઈ બીજા પૈસા માંગે આમ તેમ? હવે તો એમ તો હવે ત્યાં તો બહુ માંગે, પૈસા આપતા કામ નહીં કરે તો। મારું નામ વૈશાલી પટેલ છે, હું નાયબ મામલતદાર છું, કલેક્ટર ઓફિસ વલસાડ। આપણા વલસાડ જિલ્લામાં 111 ટોટલ આધાર કીટ છે, તેમાંથી હાલ અમારી પાસે 91 કીટની માહિતી છે, તેમાંથી હાલ 61 રનિંગ કીટ છે જે ચાલુ હાલતમાં છે। અને દરેક મશીનની મર્યાદામાં જણાવીએ તો કોઈ મર્યાદા નથી એન્ટ્રી માટે, પરંતુ એ જે કાઉન્ટ આવે છે એ ડિપેન્ડ્સ ઓન પીપલ્સ એજ। બાળક હોય, દિવ્યાંગ હોય કે ઉંમરવાળા અરજદારો હોય તો તેના ઉપર એ કાઉન્ટ વધઘટ થઈ શકે છે, એટલે એની કોઈ મર્યાદા છે નહીં। વધારે પ્રમાણમાં આધારની સમસ્યા તેવા લોકોને આવે છે જે વ્યક્તિ પાસે ડોક્યુમેન્ટ પૂરા ના હોય। સપોઝ કે કોઈ વ્યક્તિનું નામ હોય, એમાં બેન હોય અને કોઈ એના પુરાવામાં કુમારી લખેલું હોય તો એ ડિપેન્ડ કરી શકે છે, એટલે આધારમાં એવા વ્યક્તિની સમસ્યાઓ આવે છે જેમની પાસે પૂરા ડોક્યુમેન્ટ હોય નહીં। અને જિલ્લામાં દરરોજ 1700 થી 1861 કીટ મુજબ 61ની કીટ મુજબ અપડેટ થઈ શકે છે, અને ઓન એન એવરેજ 27 થી 28, એટલે એક કીટની જો ગણતરી કરીએ તો એક કીટ ઉપર 27 થી 28ની પૂરા દિવસમાં તેની અપડેશન થઈ શકે છે। ધરમપુર અને કપરાડાના લોકોને વલસાડ કે પારડી એટલા માટે આવવું પડે છે કે હાલ જિલ્લામાં 2 જગ્યાએ જ 18+ આધાર કીટ આવેલી છે, જે વલસાડ કલેક્ટર ઓફિસમાં અને મામલતદાર ઓફિસ પારડીમાં છે। તેથી કરીને ધરમપુર અને કપરાડાના લોકોને વલસાડ સુધી આવવું પડે છે। મેમ, આ પ્રક્રિયા ક્યાં સુધી ચાલશે? એક્સટેન્ડ થશે કે નહીં? એટલે કઈ પ્રક્રિયા? આધાર કાર્ડની સમય મર્યાદા છે કે લોંગ ટાઈમ છે?